કેમ છો મિત્રો, હું જય પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ એનજે કેરિયર એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે શીખીશું વર્ગ અને વર્ગમૂળ વિશે, જે આમ તો યાદ રાખવા બધાને અઘરા થતા હોય છે, પણ આપણે સીધી અને સરળ રીતે કેવી રીતના વર્ગ અને વર્ગમૂળ શોધાય તેની આજે માહિતી લઈશું। તો જોઈએ, એમાં પહેલું સ્ટેપ, પહેલી રીત सादी रीत हुई है। तो જોઈએ a प्लस b એનો સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આવી રીતના હોય છે। મારે 42 નો સ્ક્વેર શોધવો છે, તો આ મેથડ હું એપ્લાય કરીશ। કેવી રીતના કરીશ? तो गुणाकार करवो होय तो 42 નો વર્ગ કરવો હોય તો આવી રીતના થાય। તો શરૂઆત પાછળથી કરવી પડે, જો ભાગાકાર કરતા હોય તો શરૂઆત આગળથી થાય, ગુણાકાર કરવો હોય તો શરૂઆત પાછળથી થાય। તો એ જ રીતે હું અહીંયા એપ્લાય કરીશ। b છે, આ a છે, આ b છે, બરાબર? તો 2 નો વર્ગ લખશું આપણે અહીંયા 4, બરાબર? 2 નો વર્ગ 4, પછી 2ab તો 2 ગુણ્યા 4 ગુણ્યા 2 તો 4 × 5 8 × 16, 16 નો છગડો લખશું, એક વધી આગળ લઈ જશે, પછી એનો વર્ગ કીધું છે આપણે, તો એનો વર્ગ 4 નો વર્ગ 16 અને એક આપણે વધી લઈ ગયા હતા એટલે 17, તો આ આપણું સીધે સીધું 42 નો વર્ગ નીકળી ગયો। આને આપણે કહેશું સાદી રીતે, બરાબર? તો હજી થોડાક એક્ઝામ્પલ જોઈએ। આ જ રીતના આપણે ફાઇન્ડ કરશું 32 નો વર્ગ। પહેલા આપણે કીધું હતું ઈ જ રીતે 2 નો વર્ગ 4, 2 * 3 * 2 એટલે 12 નો બગડો વધી પડી 1, બરાબર? હવે a નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને 1 વધી લઈ ગયા e એટલે 10, 1024, સીધે સીધો આપણો વર્ગ નીકળી ગયો। તો જોઈએ આના થોડાક એવા એક્ઝામ્પલ્સ। તો ઉદાહરણ જોતા પહેલા આપણે થોડાક સ્ટેપ જોશું, કેવી રીતના દાખલો થાય છે એ સ્ટેપ્સ। તો પહેલા શું કરવાનું, તો કે આ એક્ઝામ્પલ લઈએ આપણે 37 નો વર્ગ, બરાબર? તો પહેલા સ્ટેપમાં શું કરવાનું, તો b, આ b આપણો છે, આ આપણો a છે, તો b નો વર્ગ બરાબર પ્લસ વધી b નો વર્ગ કરવાનો, 7 નો વર્ગ 49 નો 9 પ્લસ વધી આપણે 4 લઈ ગયા। b નો વર્ગ જ્યારે લખો ત્યારે એક જ અંક લખો, બરાબર? b ના વર્ગમાં આપણે એક અંક લખ્યો, આગળ વધી લઈ ગયા। હવે સ્ટેપ શું કરવાનું, તો કે 2 * a * b, 2 ગુણ્યા a ગુણ્યા b કરીએ આપણે, 2 ગુણ્યા a ગુણ્યા b, 2 ગુણ્યા 3 એટલે 6, 6 ગુણ્યા 7 એટલે 42, 42, તો 42 નો બગડો વધી પડી પાછી 4 પ્લસ વધી, બરાબર? જો આપણે થોડી ભૂલ કરી, 2 ગુણ્યા 3 6, 6 ગુણ્યા 7 એટલે 42 પ્લસ 4 એટલે 46, 46 નો છગડો વધી પડી 4, બરાબર? આપણે વધી ટોટલ કરવાનું। પછી નેક્સ્ટ સ્ટેપ a નો વર્ગ પ્લસ વધી, આપણે 4 વધી કન્સિડર કરશું,
a નો વર્ગ એટલે 3 નો વર્ગ 3 નો વર્ગ 9 9 પ્લસ 4 એટલે 13 તો આ આપણો આન્સર રહેશે વધી પ્લસ કરતા ભૂલવાનું નહીં તો સીધે સીધો આપણો જવાબ મળી જશે બરાબર પાછું જોશું આપણે પહેલા શું કરવાનું b નો વર્ગ b ના વર્ગનો એક અંક લખવાનો અને વધી આગળ લઈ જવાનું બીજું સ્ટેપ 2 ગુણ્યા 1 ગુણ્યા b પ્લસ વધી આપણે જે આગળ લઈ ગયા અને ત્રીજું સ્ટેપ a નો સ્ક્વેર કરવાનો પ્લસ વધી એટલે સીધો આપણો ફાઇનલ જવાબ મળી જશે તો જોઈએ થોડાક એક્ઝામ્પલ આ દાખલો તો આપણે કરી દીધો એનો જવાબ આવ્યો 1379 બરાબર જોઈએ બીજો દાખલો અહીંયા શું કરવાનું 1 નો વર્ગ 1 એક જ અંક છે એટલે કાઈ આપણે વાંધો નથી વધી લઈ જવાની નથી 2 ગુણ્યા 1 ગુણ્યા 7 તો 2 ગુણ્યા 7 એટલે 14 14 ગુણ્યા 1 એટલે 14 બરાબર 14 નો ચોગડો વધી પડી 1 7 નો વર્ગ કરવાનો છે અને એક વધી આવી પ્લસ કરવાની છે તો આ આપણો સીધો જવાબ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 3 નો વર્ગ કરવાનો છે 3 નો વર્ગ 9 બરાબર હવે 2 ગુણ્યા 1 ગુણ્યા b 2 ગુણ્યા 6 એટલે 12 12 ગુણ્યા 3 એટલે 36 નો છગડો વધી પડી 3 a નો વર્ગ એટલે 6 નો વર્ગ 6 નો વર્ગ એટલે 36 પ્લસ 3 એટલે 39 તો આ આપણો જવાબ રહેશે તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 3 નો વર્ગ એટલે 9 2 ગુણ્યા 1 ગુણ્યા b બધાને આવડી ગયો છે 2 ગુણ્યા 8 એટલે 16 16 ગુણ્યા 3 એટલે 48 48 નો 8 વધી પડી 4 a નો વર્ગ એટલે 8 નો વર્ગ 8 નો વર્ગ 64 પ્લસ વધી 64 પ્લસ 4 એટલે 68 6889 આપણો જવાબ રહેશે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 94 એટલે b નો વર્ગ એટલે 4 નો વર્ગ 4 નો વર્ગ 16 16 નો છોકરો કેરી કર્યા 1 બરાબર 2 ગુણ્યા 9 ગુણ્યા 4 એટલે 9 દુ 18 18 ચોકુ 72 72 પ્લસ 1 એટલે 73 73 નો તગડો વધી પડી 7 a નો વર્ગ કરશું આપણે a નો વર્ગ 81 a નો વર્ગ એટલે 9 નો વર્ગ 9 નો વર્ગ એટલે 81 81 ને 7 વધી એટલે 88 આ આપણો ફાઇનલ જવાબ બરાબર તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 56 નો વર્ગ કરવાનો છે તો 56 નો વર્ગ 6 નો વર્ગ 36 નો છગડો વધી પડી 3 2 ગુણ્યા 1 ગુણ્યા b 2 ગુણ્યા 5 એટલે 10 10 ગુણ્યા 6 એટલે 60 અને 3 વધી એટલે 63 નો તગડો વધી પડી 6 એનો વર્ગ એટલે 5 નો વર્ગ 5 નો વર્ગ 25 ને 6 વધી એટલે 31 આ આપણો જવાબ રહેશે તો જોઈએ નેક્સ્ટ ટ્રીક તો બીજી મેથડ છે આપણી 5ની મેથડ 5ની મેથડ એટલે તો કે છેલ્લો અંક 5 હોય અને એનો વર્ગ કરવાનો હોય તમારે તો 5ની મેથડનો હંમેશા ઉપયોગ કરવો બરાબર તો એના સ્ટેપ લખીએ પહેલા સ્ટેપ નંબર 1 શું કરવાનું છે તો કે પહેલા તો છેલ્લા બે ડિજિટ 25 હંમેશા છેલ્લા બે આંકડા 25 આવશે હંમેશા છેલ્લા બે આંકડા 25 જ આવશે જોઈએ અહીંયા 5 નો વર્ગ આપણે 25 લખી નાખ્યો બરાબર હવે બીજું સ્ટેપ શું કરવાનું છે આ પેલો આંકડો છે એને એના નેક્સ્ટ ડિજિટ સાથે મલ્ટીપ્લિકેશન કરવાનું છે
પેલો આંકડો આપણો છે 3, બરાબર. તો આપણે આને a કહીશું. a નું તેના પછીના આંકડા સાથે ગુણાકાર કરવો. બસ આમાં બે જ સ્ટેપ છે. આના પછીનો આંકડો શું થાય? 4, બરાબર. 4 તેરી 12 આ આપણો જવાબ, બરાબર. 55 છે તો ઓલવેઝ 25. 5 ના પછીનો આંકડો 6 થાય, બરાબર. તો 6 5 30 આ આપણો જવાબ, બરાબર. આનું જોઈએ 45. તો 25 તો ફાઇનલ જ છે, કીધેલ જ છે. 4 ના પછીનો આંકડો 5 અને બંનેનો ગુણાકાર 4 5 20 આ આપણો જવાબ છે ને. ઈઝી. જોઈએ નેક્સ્ટ. 65 નો વર્ગ કરવો છે આપણે. તો 25 ઓલવેઝ ફિક્સ. 6 ના પછીનો આંકડો આવે 7 તો 6 7 42 આ આપણો જવાબ થશે. હજી એક જોઈએ એક્ઝામ્પલ. 95 નો વર્ગ, બરાબર. તો 25 આપણા ઓલવેઝ એઝ ઇટ ઇઝ. 9 ના પછીનો આંકડો 10 આવશે તો 10 નવા 90 9025 આપણો જવાબ રહેશે. હજી એક જોઈએ. 105 નો વર્ગ. કીધેલું એમ જ 25 હંમેશા ફિક્સ. 10 ના પછીનો આંકડો 11 11 × 10 એટલે 110. તો આ આપણો ફાઇનલ જવાબ રહેશે. તો જોઈએ આના પછીની મેથડ. તો હવે આપણી મેથડનું નામ છે 100 ની મેથડ. 100 ની મેથડ એટલે 100 ના નિયર બાય જે નંબર હોય છે જેનો 100 નો ડિફરન્સ લઈને આપણે આ મેથડનો ઉપયોગ કરશું. તો જોઈએ એના સ્ટેપ્સ અને સાથે સાથે એક એક્ઝામ્પલ પણ જોઈ લઈશું. તો અહીંયા આપણે લખીએ છીએ 98 નો સ્ક્વેર કરવાનો છે. તો 100 ની નિયર બાય નો નંબર છે તો કે હા. તો પહેલું સ્ટેપ એનું ઈ રહેશે કે 100 સાથેનો ડિફરન્સ લખવાનો. 100 થી કેટલો નજીક છે? તો કે 100 થી 2 નો ગેપ છે. તો ડિફરન્સ 2 છે. તો નેક્સ્ટ સ્ટેપ આપણું ઈ રહેશે પહેલા લખવાનું કે 100 સાથેનો તફાવત. ઓકે, હા, લખાઈ ગયું. હવે આપણો નેક્સ્ટ સ્ટેપ ઈ છે કે આ તફાવત જે તમે લખ્યો છે એનો વર્ગ કરવાનો. બે આંકડામાં લખવાનો. તફાવતનો વર્ગ બે અંકમાં લખવો. રેડી? તો 2 નો વર્ગ બે અંકમાં લખીએ તો 0.4, બરાબર. હવે ત્રીજું સ્ટેપ શું થશે આપણું? ત્રીજું સ્ટેપ થશે 98 - 2. 98 નો વર્ગ કરવાનો છે. ડિફરન્સ આપણે લખ્યો છે 98 - 2 એટલે 96. તો આ આપણો જવાબ મળી. તો આપણે શું કર્યું? તો કે રકમને તફાવતની સંખ્યા સાથે બાદબાકી કરી. આ 3 સ્ટેપ પૂરા કરશો એટલે જવાબ મળી જશે. તો આપણે જોઈએ એક્ઝામ્પલ્સ. 98 નો વર્ગ તો આપણે કરી દીધો. તો જોઈએ હવે 96 નો વર્ગ. શું કરવાનું કીધું? પહેલું સ્ટેપ તો કે 100 નો તફાવત લખવાનો. તફાવત છે 4. પછી શું કીધું? તો કે તફાવતનો વર્ગ કરવાનો છે. બે અંકમાં લખવાનો. 4 નો વર્ગ આપણે લખ્યો 16. શું કરવાનું હવે? લાસ્ટ સ્ટેપ 96 - 4 રકમને જે આપણે સંખ્યા લખી છે એમાંથી બાદ કરવાનો. તો 96 - 4 એટલે 9216 આપણો જવાબ મળી ગયો. તો હજી એક આપણે જોઈએ 51 નો વર્ગ, બરાબર. તફાવત આવશે 9, બરાબર. તો 9 નો વર્ગ આવશે 81.
91 માંથી 9 જાય તો 82 આવે તો 82 ને 81 આપણો જવાબ થઈ ગયો હજી એક એક્ઝામ્પલ જોઈએ માનો કે 100 થી મોટી છે 100 થી મોટી તો જોઈએ 103 નો વર્ગ કેવી રીતે થાય 103 તો ડિફરન્સ જોઈએ ડિફરન્સ એટલે 100 થી 3 મોટું છે તો આપણે પ્લસ 3 લખશું 3 નો વર્ગ 0 9 હવે 103 પ્લસ 3 એટલે 106 તો આ આપણો જવાબ થઈ ગયો તો હજી એક એક્ઝામ્પલ 106 નો વર્ગ તો ડિફરન્સ જોઈએ 100 થી પ્લસ 6 એટલે 106 6 નો વર્ગ થઈ ગયો 36 106 પ્લસ 6 એટલે 112 આ આપણો જવાબ થઈ ગયો હજી એક એક્ઝામ્પલ 108 નો વર્ગ તો 100 થી ડિફરન્સ થઈ ગયો પ્લસ 8 નો વર્ગ 64 108 પ્લસ 8 એટલે 116 આ ફાઇનલ આન્સર તો હવે જોઈશું આપણે 50 ની મેથડ નેક્સ્ટ મેથડ આપણી છે 50 ની તો મિત્રો પહેલા આપણે જોઈ 5 ની મેથડ પછી આપણે જોઈ 100 ની મેથડ તો હવે આપણે 50 ની મેથડમાં આગળ વધશું જોઈએ એક્ઝામ્પલ સાથે આપણે સ્ટેપ લખતા જઈશું તો એક આ એક્ઝામ્પલ છે એને ગણીને આપણે સ્ટેપ લખતા જઈએ તો મિત્રો આપણે અહીંયા 50 ની મેથડમાં 50 સાથેનો ડિફરન્સ લખવાનો છે તો 50 સાથેનો ડિફરન્સ 2 આવશે બરાબર તો પહેલું સ્ટેપ આપણું એ રહેશે કે 50 સાથેનો ડિફરન્સ લખવો તફાવત લખવો આનો લખાઈ ગયો હવે એ તફાવત લખ્યો છે એનો વર્ગ આપણે 2 ડિજિટમાં લખશું તો 2 ડિજિટમાં 2 નો વર્ગ આપણે 0 4 લખ્યું તો અહીંયા લખવાનું કે તફાવતના અંકનો વર્ગ 2 અંકમાં લખો તો લખાઈ ગયું હવે ત્રીજું સ્ટેપ આપણું એ રહેશે કે આપણે ઓમાં 100 ની મેથડમાં આ ડિફરન્સને સીધા આ રકમ સાથે બાદ કરતા આમાં આપણે એક વધારાનું એડ કરશું કે 25 સાથે બાદ અથવા 25 સાથે જો 50 ની મોટું હોય તો 25 સાથે પ્લસ કરશું તો જોઈએ 25 સાથે પ્લસ કે માઈનસ કરવું બરાબર તો 25 માંથી 2 બાદ કરવાના છે તો જવાબ આવશે 2304 તો અહીંયા સીધો જવાબ મળી જશે તો પહેલા આપણે શું કર્યું તો કે 50 સાથેનો તફાવત આવ્યો તફાવત લખ્યો બીજું સ્ટેપ શું કરવાનું છે તફાવતના નો વર્ગ કરી અને એને 2 આંકડામાં લખવાનો છે તો ત્રીજું સ્ટેપ આપણું એ રહેશે કે 25 સાથે પ્લસ કે માઈનસ જો 50 થી મોટી સંખ્યાનો વર્ગ હોય તો પ્લસ આવશે 50 થી નાની સંખ્યાનો વર્ગ હોય તો 25 સાથે માઈનસ કરવાનું તો ઉદાહરણ આપણે જોશું એટલે તમે સમજી જશો તો જોઈએ થોડાક ઉદાહરણ અહીંયા આપણે 46 નો વર્ગ કરશું 50 સાથેનો તફાવત તો -4 બરાબર 4 નો વર્ગ 2 આંકડામાં એટલે 16 આવી ગયું 25 4 આ એક એક્સ્ટ્રા છે 25 4 એટલે 21 તો સીધો આપણો જવાબ રહેશે 2116 હજી એક એક્ઝામ્પલ લઈએ 41 નો સ્ક્વેર તો ડિફરન્સ આવશે 50 સાથે 9 બરાબર તો 9 નો વર્ગ 81 અને 25 માંથી 9 જાય તો 16 બરાબર તો હવે 50 ની મોટી સંખ્યા લઈએ આપણે મોટી સંખ્યા એટલે 53 50 સાથેનો ડિફરન્સ એટલે +3 આવશે 50 + 3 એટલે 53 થાય
3 નો વર્ગ 0 નો 2 આંકડા લખવાના છે. નેક્સ્ટ સ્ટેપ 25 પ્લસ 3 એટલે 28. 28 0 નો 2809 આપણો જવાબ રહેશે. જોઈએ હજી એક એક્ઝામ્પલ. 57 તો 50 નો ગેપ રહેશે 7 નો. 7 નો વર્ગ થશે 49 49 અને 25 માં 7 એડ કરવાથી આપણે જવાબ મળશે 32. તો ફાઇનલ આન્સર આપણો રહેશે 3249. તો મને આશા છે કે આપણે 50 ની મેથડ આવડી ગઈ. તો હવે આપણે નેક્સ્ટ મેથડ તરફ જાશું 200 ની મેથડ. તો જોઈએ 200 ની મેથડ. તો મિત્રો જોઈએ આપણે 200 ની મેથડ. એક એક્ઝામ્પલ સાથે શીખીશું. સ્ટેપ્સ પણ લખાવીશું. જોઈએ તો અહીંયા આપણે લખશું 202 નો વર્ગ કરવાનો છે. તો બધી મેથડની જેમ જ 200 સાથેનો ડિફરન્સ કેટલો? તો કે 2. તો પહેલું સ્ટેપ આપણું એ રહેશે કે 200 સાથેનો તફાવત લખવો. આ પહેલું સ્ટેપ થઈ ગયું. તો નેક્સ્ટ સ્ટેપ હવે શું કરવાનું? તો કે ડિફરન્સ જે લખ્યો છે આપણે 2 એનો વર્ગ આપણે બે આંકડામાં લખવાનો. તો તફાવત નો વર્ગ 2 અંકમાં લખવો. જો આપણું બીજું સ્ટેપ એ થઈ ગયું. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીશું? આમાં થોડુંક અલગ છે 100 ની મેથડથી. તો 202 બરાબર પ્લસ 2 છે. 202 પ્લસ 2 એટલે 204 થાય. તો 204 નો આપણે ડબલ કરવાનું છે. તો 204 નો ડબલ 408. તો આ આપણો સીધો જવાબ આવી ગયો. તો લાસ્ટ સ્ટેપ લખીએ આપણે કે રકમ પ્લસ તફાવત નું 2 ગણું કરવું. જો વધી હોય તો પ્લસ કરવી. ઓકે. તો જોઈએ હજી થોડાક એક્ઝામ્પલ. તો આપણે 198 લખીએ. તો પેલા 200 સાથેનો ડિફરન્સ 2 આવ્યો બરાબર. 0 4 આવ્યો 2 નો વર્ગ 0 4 લખશું. 198 - 2 એટલે 196 આવશે. 196 ના આપણે ડબલ કરશું એટલે 400 માંથી 8 ઓછા એટલે 392. મેં કેવી રીતના ગણતરી કરી? તો કે 196 એટલે 200 થી 4 નો તફાવત છે. તો 200 નો ડબલ આપણે 400 કરશું અને 4 નો તફાવત છે એટલે ટોટલ તફાવત આપણો 8 નો થશે. તો 392 સીધો આન્સર આવી ગયો. બરાબર છે. તો હજી એક એક્ઝામ્પલ જોઈએ. 205 નો 5 ની મેથડ અલગ છે. 6 નો વર્ગ બરાબર. તો પ્લસ 6 નો તફાવત છે. 6 નો વર્ગ રહેશે 36. 206 પ્લસ 6 એટલે 212 એને ગુણ્યા 2 એટલે 424 થશે. આ આપણો જવાબ રહેશે. હજી એક એક્ઝામ્પલ લઈએ. 211 નો વર્ગ. તો ડિફરન્સ આવશે પ્લસ 11 નો બરાબર. 11 નો વર્ગ 121 ના આપણે 2 અંક લખવાના છે. એક વધી આગળ લઈ ગયા બરાબર. તો નેક્સ્ટ 211 પ્લસ 11 એટલે 222. 222 નો આપણે પહેલા ડબલ કરશું એટલે 444 આવ્યા. પ્લસ 1 વધી એડ કરશું એટલે આવી ગયા સીધા 445. પાછું એક વાર સમજાવું કેમ કહ્યું. તો કે 211 નો ડિફરન્સ લખ્યો એટલે પ્લસ 11 આવ્યા બરાબર. 11 નો વર્ગ કર્યો આપણે એટલે
121 આવે, એમાંથી 21 બે અંક અહીંયા લીધા, એક આપણે વધી લઈ ગયા. હવે શું કરશું? તો 211 + 11 એટલે 222 આવશે. 222 ને આપણે ગુણ્યા 2 કરશું એટલે 444 આવશે, અને એમાં એક વધી એડ કરશું એટલે 445 આવશે. તો આપણો જવાબ આવી ગયો. તો આ હતા આપણા વર્ગને આપણે કેટલી મેથડ શીખ્યા? તો જોઈએ સાદી મેથડ, બરાબર. બીજી મેથડ હતી આપણી 5 ની મેથડ, બરાબર. ત્રીજી મેથડ હતી આપણી 16 ની મેથડ. ચોથી મેથડ હતી આપણી 50 ની મેથડ. પાંચમી મેથડ હતી આપણી 200 ની મેથડ. તો હવે આપણે શીખીશું a અને b ની મેથડ, જે ખૂબ જ મોટા વર્ગ આવે ત્યારે a અને b ની મેથડ આપણે ઉપયોગ કરશું. જોઈએ એના થોડાક એક્ઝામ્પલ્સ. તો હવે વર્ગ માટેની આપણી આ છેલ્લી રીત છે, જે મોટા વર્ગો કરવામાં કામ લાગશે. તો જોઈએ એક એક્ઝામ્પલ સાથે. એક 1012 નો આપણે વર્ગ કરવાનો છે. તો 1012 નો વર્ગ કરવાનો છે, તો આપણે સ્ટેપ સાથે શીખીશું. આપણી આ રિલેટિવલી પહેલી મેથડ જેવી જ છે, પણ એમાં એક આંકડા લેતા હતા, આપણે આમાં બે આંકડા સાથે ડીલ કરશું. તો આ આપણું a થાય, આ આપણું b થાય, બરાબર. તો સ્ટેપ્સ પણ લખતા જશું. તો પહેલા a અને b નક્કી કરવું, બરાબર. કેવી રીતના નક્કી કરવું તમને બીજું એક્ઝામ્પલ દઈને શીખવું. 911 હોય તો 11 આપણું b થશે, 9 આપણું a થશે, બરાબર. તો હજી એક જોઈએ. 11 આ એટલે 118. તો આમાં આપણું b 8 થશે, a 11 થશે, બરાબર. મને લાગે છે કે તમે સમજી ગયા હશો. તો a અને b આપણે એવી રીતે સિલેક્ટ કરવાના છે કે જ્યાં આપણે અનુકૂળતા હોય, આનો વર્ગ આપણે આવડતો હોય, જે રિલેટિવલી નાની સંખ્યા હોય. જો અહીંયા હું 91 લખી શકું, કોઈ પ્રોબ્લેમ નથી, પણ 91 નો વર્ગ ન આવડતો હોય. અહીંયા હું 18 લખી શકું, એ કોઈ પ્રોબ્લેમ નથી, પણ દાખલો ગણવામાં આપણે સમસ્યા આવે. તો આપણે એવી રીતના નક્કી કરવાનું a અને b કે જ્યાં આપણે સરળતા રહે. તો જોઈએ અહીંયા આપણે 12 પહેલી મેથડ જ એપ્લાય થશે. એમાં એક નિયમ એવો છે કે જો b આપણે બે આંકડા ધારીએ તો જવાબમાં હંમેશા બે આંકડા લખો. કેવી રીતના જોઈએ? 12 નો વર્ગ 144 થશે, તો આપણે 44 લખશું, એક આપણે કેરી કરશું. સ્ટેપ નંબર 2 હતું આપણું 2 * a * b પ્લસ વધી, બરાબર. તો એક આપણે કેરી કર્યા, હવે 2 * a * b કરીએ. 2 * 10 એટલે 20 આવ્યા, 20 * 12 એટલે 240 આવ્યા, પ્લસ 1 એટલે 241. આપણા કેરી થશે 2, 241 ના 41 લખ્યા, 2 કેરી, બરાબર. તો હવે એનો વર્ગ પ્લસ કેરી, એનો વર્ગ થશે 10 નો વર્ગ 100 પ્લસ કેરી એટલે 2 એટલે 102. આ આપણો સીધે સીધો ફાઇનલ આન્સર રહેશે. તો શું કહ્યું આપણે સ્ટેપમાં લખીએ 2 * a * b પ્લસ વધી તો આપણે કર્યું જ છે. હવે લાસ્ટ સ્ટેપ a નો સ્ક્વેર પ્લસ વધી, આ આપણું લાસ્ટ સ્ટેપ. તો આમાં ધ્યાન શું રાખવાનું છે? જ્યારે b બે અંકનો હોય ત્યારે બે આંકડા 2
અંક લખવા અને બી 1 અંકનો હોય ત્યારે 1 અંક લખો. તો આપણે શીખીએ અહીંયા આપણે બી 2 અંકનો છે, અહીંયા 1 અંકનો છે. તો એક્ઝામ્પલ સાથે શીખીએ. 911 નો આપણે વર્ગ કરવાનું કીધેલું છે. તો પહેલું સ્ટેપ મુજબ 11 નો વર્ગ 121, 121 ના 21, બી 2 અંકનો છે એટલા માટે 2 અંક લખ્યા આપણે. 1 કેરી થશે, બરાબર, 1 વધી તરીકે જશે. હવે નેક્સ્ટ સ્ટેપ 2 a b, તો 11 નવા 99 ઇન્ટુ 2 કરવાનું થાય એટલે 198 આવ્યા. 198 ને 1 વધી એટલે 199 આવ્યા. તો આપણે 99 લખશું, 1 પાછી વધી તરીકે લેશું. નેક્સ્ટ સ્ટેપ 9 નો વર્ગ, 9 નો વર્ગ આપણો 81 થશે. 81 ને 1 એટલે 82. તો આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો, બરાબર છે. તો જોઈએ આપણે 118 નો વર્ગ. એમાં આપણે બી ધાર્યું છે 8 ને એ ધાર્યું છે 11, બરાબર. તો 8 નો વર્ગ 64 નો ચોગડો વધી પડી 6. આપણે અહીંયા બી 1 અંકનો છે એટલા માટે 1 અંક લખ્યું છે. તો 64 નો ચોગડો આવ્યો વધી 6. બીજું સ્ટેપ 2 a b, તો 2 ગુણ્યા 11 ગુણ્યા 8, બરાબર. તો 2 ગુણ્યા 11 એટલે 22 આવ્યા. 22 ગુણ્યા 8 એટલે સિમ્પલી તમારે જો કેલ્ક્યુલેટ કરવું હોય તો હું કેવી રીતના કરું, 20 ગુણ્યા 8 બધાને આવડે 160 પ્લસ 8 ગુણ્યા 2, બરાબર, તો 16 એટલે 176 આવશે. 176 પ્લસ 6 થશે, બરાબર. તો 182 આવશે, બરાબર. 182 એનો આપણે લાસ્ટ ડિજિટ લખવાનો છે, પ્લસ 18 કેરી થશે. હવે એનો વર્ગ 121, 121 પ્લસ 18 એટલે આવશે આપણા 121 પ્લસ 18. એટલે હું કેવી રીતના કરીશ, પહેલા 20 એડ કરીશ પછી 2 માઈનસ કરીશ એટલે 141 માંથી 2 જઈએ તો 139. તો આ આપણો જવાબ રહેશે. ઓકે. તો હવે આપણે શું શીખ્યા, તો હવે આપણે જોશું કે કઈ રીત ક્યાં એપ્લાય કરવી, કેવી રીતના ઈઝી પડે. તો ઈ આપણે જોશું. તો આપણે 1 થી 30 ના વર્ગ ઈ આપણે યાદ રાખી લેશું. 1 થી 30 ના વર્ગ આપણે યાદ રાખી લેશું, બરાબર. નેક્સ્ટ લાસ્ટ ડિજિટ જો 5 હોય તો આપણે 5 ની મેથડ યુઝ કરશું ઓલવેઝ. પછી જો બહુ મોટા વર્ગો શોધવાના હોય તો આપણે a અને b ની સાદી રીતથી શોધશું, બરાબર છે. તો નેક્સ્ટ જો 100 ની નિયર બાય નો નંબર હોય તો 100 ની મેથડ લેશું. 50 ની નિયર બાય નો નંબર હોય તો 50 ની મેથડ લેશું. જો 200 ની નિયર બાય નંબર હોય તો આપણે 200 ની મેથડ લેશું, બરાબર. બસ આટલું જ છે. આમાં બધા જ વર્ગો કવર થઈ ગયા તમારા. હવે તમારે તમારી રીતે જોવાનું છે કે આમાં કઈ મેથડ એપ્લાય થશે, કઈ મેથડ આપણે ઈઝી રહેશે. તો આપણું આ વર્ગનું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે પાર્ટ 2 માં વર્ગમૂળ ડિટેલમાં જોશું. તો આશા છે કે તમને વર્ગ સમજાઈ ગયા હશે. જો વર્ગ કમ્પ્લીટલી સમજાઈ ગયા હોય તો અમારા વિડિયોને લાઈક કરો. જો ચેનલમાં હજુ સુધી નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્ર મંડળમાં જો કોઈ આવી તૈયારી કરતું હોય તો તેમને આ વિડિયોની લિંક જરૂરથી શેર કરજો. તો મળીએ વર્ગમૂળના પાર્ટ 2 માં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.